દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. માનનીય અધ્યક્ષ શ્રી, ઓર્ડર. બાબત ક્રમાંક 1 તારાંકિત પ્રશ્નોત્તરી. માન્ય શ્રી વિપુલભાઈ. માન્ય અધ્યક્ષ શ્રી, હું માન્ય મંત્રી પાસે જાણવા માંગુ છું કે સારાપુર તાલુકા કનેવાલ તળાવથી ભાલ પંથક અને ખંભાતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં કુલ કેટલા ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને યોજના કુલ હાલ કયા તબક્કામાં છે? માન્ય અધ્યક્ષ શ્રી, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના વલી ગામે જે લગભગ ખૂબ વર્ષો પહેલાં એટલે આશરે 100 વર્ષ પહેલાં આ યોજના આ કનિવાલ તળાવ બનેલું. માન્ય અધ્યક્ષશ્રી, ત્યાર પછીથી ધીમે ધીમે જે ડિસિલ્ટિંગ થવાને કારણે માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મુખ્યમંત્રી સાહેબે જે છેલ્લે નિર્ણય કર્યો છે કે જે આવા ડિસિલ્ટિંગ થયેલા અને વર્ષો પહેલાં કોઈ એમાં ડિસિલ્ટિંગ ન થયું તો એવા બધા ડીપનિંગ કરવા એને ધ્યાનમાં રાખીને માન્ય અધ્યક્ષશ્રી આ કનિવાલ તળાવ ડિસિલ્ટિંગ કરવા માટે અને રીમોડલિંગ કરવા માટેનું અમે નક્કી કર્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, એના લગભગ 53 કરોડના ખર્ચે આ ટેન્ડર થયું છે અને હમણાં તાજેતરમાં જ માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મુખ્યમંત્રી સાહેબની પરમિશનથી 28/2/2025ના રોજ એની મંજૂરી પણ આપવામાં આવી છે અને આ ડીપનિંગ કરવા માટેની કામગીરી તાજેતરમાં શરૂ કરવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, આ જે કનિવાલ તળાવ છે એનું ક્ષેત્રફળ લગભગ 525 હેક્ટર જેટલું છે. આ તળાવ એ ખાસ કરીને કુલ એની સિંચાઈનો પિયત વિસ્તાર જે છે એ માન્ય અધ્યક્ષશ્રી 1436 હેક્ટર જેટલો છે અને એમાં લગભગ તળાવની મૂળ સંગ્રહ શક્તિ જે છે એ 595 મિલિયન ઘનફૂટ જેટલી એની સંગ્રહ શક્તિ છે. માન્ય અધ્યક્ષશ્રી, આ જે ખાસ કરીને ડિસિલ્ટિંગ અને ડિમોડલિંગ આ તળાવ કરવાને કારણે માન્ય અધ્યક્ષશ્રી, એમાં જે ખાસ કરીને જે કમ્પોનન્ટ લેવામાં આવ્યા છે કઈ રીતે અમે એનું ડિસિલ્ટિંગ કરવાના છીએ અને રિમોડલિંગ કરવાના છીએ. માન્ય અધ્યક્ષશ્રી, એમાં જે ડિસિલ્ટિંગ એમાં ખાસ કરીને ગેબિયન પિચિંગ કરવાના છીએ, પાળાનું મજબૂતીકરણ કરવાના છીએ, વોલ કરવાના છીએ, પેવર બ્લોક ઉપરના ભાગમાં એટલે જ્યાં ઉપરથી ચાલી શકે કારણ કે તે મોટું તળાવ મોટું હોવાથી અને ખાસ કરીને ત્યાંથી જે પીવાના પાણીની યોજનાઓ બનેલી છે એટલે ત્યાં આવવા જવા માટે થઈને માન્ય અધ્યક્ષશ્રી એના ઉપર અમે આસફાલ્ટ રોડ પણ બનાવવાના છીએ અને તળાવના પાળા વગેરે ચોકી બનાવવા માટેની ખાસ કરીને ત્યાં આ જોગવાઈ માન્ય અધ્યક્ષશ્રી આમાં કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, આની અંદર જે પીવાના પાણી માટેનું એમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે એમાં માન્ય અધ્યક્ષશ્રી ખાસ કરીને ત્યાંના આ તળાવમાંથી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની જૂથ પાણી પુરવઠા યોજનાઓ છે. એની બીજું છે માન્ય અધ્યક્ષશ્રી, ખંભાત નગરપાલિકા પાણી પુરવઠા યોજના પણ આમાંથી પીવાના પાણી માટે પાણી ઉપાડે છે. માન્ય અધ્યક્ષશ્રી, એની સાથે સૌરાષ્ટ્ર પાઇપલાઇન પાણી પુરવઠા યોજના કે ત્યાંથી માન્ય અધ્યક્ષશ્રી સૌરાષ્ટ્ર સુધી આ પીવાનું પાણી લઈ જવામાં આવે છે અને આ રીતે કુલ માન્ય અધ્યક્ષશ્રી જે યોજનાઓ બની છે એમાંથી ખાસ કરીને જે ગામડાઓની કુલ સંખ્યા છે માન્ય અધ્યક્ષશ્રી, એમાં કુલ ગામડાઓ છે 1987 જેટલા ગામડાઓમાં અહીંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. માન્ય શ્રી કમલેશભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, ડિસિપ્લિનની કામગીરી ક્યારે પૂર્ણ થશે, કેટલા વર્ષે આ કામગીરી હાથ ધરવામાં આવી અને આ કામગીરીથી જે કનેવાલ તળાવની સંગ્રહ શક્તિમાં વધારો થશે એ વધારો થવાથી મારા વિસ્તાર પેટલાદ મત વિસ્તારમાં પેટલાદ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને સરફેસ પાણીનો જથ્થો આપવા માટેની કોઈ યોજના બનાવવા માગો છો અને આપવા માગો છો કે નહીં? માન્ય અધ્યક્ષશ્રી, હમણાં મેં પહેલાં માન્ય સભ્યશ્રીના જવાબમાં આપ્યું કેમ આ તળાવ માન્ય અધ્યક્ષશ્રી ખૂબ વર્ષો પહેલાં બનેલું છે એટલે લગભગ 17 થી 18% જેવું ડિસિલ્ટિંગ થઈ ગયેલું હતું. એને મૂળ સ્થિતિમાં લઈ જવા માટે જેટલો કાપ કાઢવાનો છે એ માટેની આ સ્કીમ યોજના બનાવી છે. લગભગ માન્ય સભ્યશ્રીને કદાચ એમની યાદમાં તો નહીં હોય આ મેં ડિસિલ્ટિંગ માટેનું માન્ય મુખ્યમંત્રી સાહેબે જે પ્રમાણે સૂચના આપી એને નિર્ણયમાં લઈને સાહેબ આને ડિસિલ્ટિંગ કરી રહ્યા છે ત્યારે આમાંથી મૂળ 3 હેતુ માટે એમાં એનું પાણી વપરાય છે. એક તો સિંચાઈના હેતુ માટે આપણે વાપરીએ છીએ, બીજું પીવાના પાણી માટે અને મત્સ્ય ઉદ્યોગ માટે. હમણાં માન્ય સભ્યશ્રી જે પ્રમાણે કીધું કનિવાલ તળાવ મારફતે જે આસપાસના સિંચાઈના જે ગામડાઓમાં પિયતનું પાણી જાય છે એવા ગામડાઓ છે માન્ય રેલ, પાદરા, ખાકસર, રોહિણી, વલ્લી, વરસડા, ઈસનપુર અને ઇન્દ્રજ વગેરે ગામોમાં લગભગ 1436
હેક્ટર વિસ્તારમાં આ સિંચાઈનું પાણી માન્ય અધ્યક્ષશ્રી એમાં જાય છે, આપીએ છીએ. પીવાના પાણીના હેતુ માટે માન્ય અધ્યક્ષશ્રી જે જગ્યાએ પાણી આપીએ છીએ એમાં કનીવાલ તળાવમાં પીવાના પાણીના હેતુસર 3 પાણી પુરવઠાની યોજનાઓ માન્ય અધ્યક્ષશ્રી આમાં બનેલી છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકના જૂથ પાણી પુરવઠા યોજના, પછી બીજી ખંભાતની નગરપાલિકા માટેની, માન્ય અધ્યક્ષશ્રી સૌરાષ્ટ્રમાં જે પીવાનું પાણી લઈ જઈએ છે, આમ 3 યોજના બનેલી છે. માન્ય અધ્યક્ષશ્રી એમાં ખાસ કરીને જે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકના મિલરામપુરા જૂથ પાણી પુરવઠા યોજનામાં દરરોજનું માન્ય અધ્યક્ષશ્રી 7.04 mlની પાણી ઉપાડીએ છીએ. એવું ગોરાડ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા દૈનિક 2.11 mlની જેટલું પાણી ઉપાડીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી ભાલ વિસ્તારમાં જે ખાસ કરીને પીવાના પાણી સમસ્યા છે એને પણ અહીંથી આ યોજના બનેલી છે. પ્રદેશ પાણી પુરવઠા યોજના મારફતે 7.49 mlની જેટલું પાણી અને તારાપુર તાલુકાના 42 ગામો, ખંભાત તાલુકાના 49 ગામો અને પેટલાદ તાલુકાના 2 ગામોને આમ પરા વિસ્તાર સહિતના અહીંથી આપણે પીવાનું પાણી પૂરું પાડીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકા પાણી પુરવઠા યોજના દ્વારા આ કનીવાલ પમ્પિંગ સ્ટેશનના મારફતે અહીંથી 8 mlની જેટલું પાણી ખંભાત નગરપાલિકા શહેર માટે પણ ઉપાડે છે. માન્ય અધ્યક્ષશ્રી કનીવાલ તળાવ મારફતે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર GWIL પાણી પુરવઠા જે સંસ્થા મારફતે માન્ય અધ્યક્ષ સૌરાષ્ટ્ર પાઇપલાઇન યોજના દ્વારા દૈનિક મહત્તમ 248 જેટલા mld જેટલું પાણી અહીંથી ઉપાડવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી અહીંથી આણંદ સહિતના કુલ 9 શહેરોને જ્યાંથી એ વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી પૂરું પાડવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રીમાં અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, ગીર ગઢડા, ગીર સોમનાથ, પોરબંદર અને આણંદ. માન્ય અધ્યક્ષશ્રી આ વિસ્તારોની અંદર અહીંથી પાણી આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ લઈ જઈએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી મારે એક યાદી એટલા માટે કરાવી છે કે જ્યારે એમ પહેલાં હું આ ગ્રહનો વિપક્ષમાંથી ધારાસભ્ય હતો માન્ય અધ્યક્ષશ્રી ત્યારે મારે પીવાના પાણીની ખૂબ મુશ્કેલી હતી, ખાસ કરીને રાજકોટ જિલ્લામાં. માન્ય અધ્યક્ષશ્રી મારે એટલે એને યાદ કરવા જોઈએ કે માન્ય મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ હતા અને પાણી પુરવઠા મંત્રી તરીકે નરોત્તમભાઈ હતા. માન્ય અધ્યક્ષશ્રી એ વખતે અહીંથી એક પ્રશ્ન પૂછેલો અને એને કારણે જે તે વખતે નરોત્તમભાઈએ આ સૌ પ્રથમ યોજના અહીંથી મહી પરિયજ યોજના બનાવીને સાહેબ માન્ય અધ્યક્ષશ્રી આ પાણી અમને સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત અમારા જસદણની અંદર પાણી આ પાઇપલાઇન મારફતે મળેલું. એટલે હું એમને યાદ કરું છું કે જેમને હું વિપક્ષનો એ વખતે ધારાસભ્ય હોવા છતાંય અમને જસદણને પહેલું આ યોજના બનાવી પાણી આપ્યું. એટલે માન્ય અધ્યક્ષશ્રી આજે સૌરાષ્ટ્રની 9 જિલ્લામાં આણંદ સહિતના 9 જિલ્લામાં અહીંથી પીવાનું પાણી આપણે આપીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી છેલ્લે મત્સ્ય ઉદ્યોગ માટે પણ અહીંથી આ તળાવમાંથી આ યોજનાનું ઉદ્યોગ તરીકેનું મત્સ્ય ઉદ્યોગનો પણ ઉપયોગ થાય છે. માન્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે ઉર્જાની વાત છે કે પીપીએલમાં પછાત અતિ પછાત વિસ્તારમાં જે કનેક્શન અત્યાર સુધી કેટલા આપવામાં આવ્યા અને કેટલું ખર્ચ કરેલું અને જે બાકી છે એ ક્યાં સુધી માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવશે? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં ઝૂંપડા વીજળીકરણ યોજના અમલમાં છે. રાજ્યના તમામ વિસ્તારના કોઈપણ જ્ઞાતિના ગરીબ લાભાર્થીઓ પૈકી શહેરી વિસ્તારના લાભાર્થી ને 1,50,000 સુધીની વાર્ષિક આવક ધરાવતા તથા ગ્રામ્ય વિસ્તારના 1,20,000 સુધીની વાર્ષિક આવક ધરાવતા લાભાર્થીઓને આ યોજના હેઠળ ઘર વપરાશનું વીજ જોડાણ મેળવી શકે છે. ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ ઘર વપરાશના વીજ જોડાણ લેવા માટે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીએ તાલુકા પંચાયત કચેરીએ અરજી નોંધવાની હોય છે અને શહેરી વિસ્તારના લાભાર્થીઓએ નગરપાલિકાએ અરજી કરવાની હોય છે. ત્યારબાદ નોંધાયેલી અરજીની યાદી તાલુકા પંચાયત નગરપાલિકા દ્વારા વીજ વિતરણ કંપનીને આપવામાં આવે છે અને વીજ કંપની આ યોજનાનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો મેળવીને જોડાણ આપવાની કામગીરી કરે છે. જોડાણ આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીને ઘર વપરાશના વીજ જોડાણ માટે કોઈ જ રકમ ભરવાની રહેતી નથી અને વીજ જોડાણ માટે થતો તમામ ખર્ચના નાણાં સરકાર દ્વારા ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ ફાળવવામાં આવે છે. વર્ષ 1997થી અમલી થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધી ડિસેમ્બર 2024 સુધી રાજ્યમાં 583 કરોડ 34 લાખના ખર્ચે કુલ 10,50,000થી વધુ પરિવારોને ઘર વપરાશના વીજ જોડાણ આપવામાં આવેલ છે. માન્ય શ્રી સુખાજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં કઈ કઈ રાહતો આપવામાં આવે? માન્ય અધ્યક્ષશ્રી, ખેડૂત એ જગતનો તાત છે. ખેડૂત ખેતરમાં રાત દિવસ મજૂરી કરી વિવિધ ખેત પેદાશો દ્વારા સમાજની જરૂરિયાતો પૂરી પાડે છે. ખેડૂતોને તેની ખેત પેદાશોની પડતર કિંમત નીચી આવે જેને કારણે ખેડૂત વિવિધ પેદાશોનું યોગ્ય વળતર મેળવી શકે તેમજ પરોક્ષ રીતે ખેત પેદાશો આધારિત
ચીજ વસ્તુઓની કિંમતનો દર પણ સામાન્ય વ્યક્તિને પોસાય એવો જળવાઈ રહે એ હેતુથી સામાન્ય વ્યક્તિના વિશાળ હિતને ધ્યાનમાં લઈ વીજ બિલમાં વિવિધ રાહતો ખેડૂતોને આપવામાં આવે છે. રાજ્યમાં ખેડૂતો માટે બે પ્રકારના વીજળીના દર છે. એક હોર્સ પાવર આધારિત વીજળીનું બિલ થાય છે અને બીજું મીટર આધારિત થાય છે. હોર્સ પાવર આધારિત વીજ બિલમાં ભરતા ખેડૂતો માટે ગુજરાત વીજ નિયમન આયોગ એટલે કે જીઆરસી દ્વારા જાહેર કરેલ વીજ દર ₹2400 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષ છે, પરંતુ તેમાં ખેડૂતોને રાહત આપવામાં આવે છે. જે મુજબ આયોગે નક્કી કરેલ ₹2400 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષના દરને બદલે ખેડૂતોએ ફક્ત ₹665 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષના દરથી વીજ બિલ ભરપાઈ કરવાનું રહે છે અને વીજ દરના તફાવતની રકમ 1735 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષ ખેડૂતો વતી રાજ્ય સરકાર સબસિડી રૂપે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને ચૂકવે છે. વીજ ઉત્પાદન ખર્ચના વધારાને કારણે વીજ કંપનીઓને થતા ખર્ચને પહોંચી વળવા માટે વીજ કંપની ગ્રાહકો પાસેથી ગુજરાત વીજ નિયમન આયોગની ફોર્મ્યુલા મુજબ વીજ બિલમાં ફ્યુએલ સરચાર્જની રકમ વીજ ગ્રાહકે ભરવાની હોય છે, પરંતુ રાજ્યના ખેડૂતોએ ફ્યુએલ સરચાર્જ ભરવામાંથી પણ મુક્તિ આપવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે વર્ષ 2022-23માં ₹8,233 કરોડ અને 23-24માં ₹9,771 કરોડ એમ મળી 2 વર્ષમાં ₹18,004 કરોડની સબસિડી આપવામાં આવેલ છે. વર્ષ 2002માં રાજ્યમાં ખેતીવાડી જોડાણ ધરાવતા ખેડૂતોની સંખ્યા 6 લાખ હતી અને એની સામે વીજ બિલમાં રાહત 1,724 કરોડની સબસિડી આપવામાં આવેલ. છેલ્લા 2 દાયકામાં ખેડૂતોને 14 લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવ્યા હતા અને હાલમાં ખેતીવાડી વીજ જોડાણની સંખ્યા 20 લાખથી પણ વધુ છે. તેની સામે વીજ બિલમાં રાહત 23-24માં ₹9,711 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવેલ છે. આમ વર્ષ 2002ની સરખામણીમાં ખેડૂતોને વીજ બિલમાં રાહત પેટે અપાતી સબસિડીમાં છેલ્લા 2 દાયકામાં લગભગ 5 ગણો વધારો થયેલ છે. તદુપરાંત છેલ્લા 2 દાયકામાં ખેડૂતોને વીજ દરમાં કોઈ જ વધારો કરવામાં આવેલ નથી, જે સરકારની જગતના તાત ખેડૂતો માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. માનનીય અધ્યક્ષશ્રી, મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલમાં ભરવાના થતા ફિક્સ ચાર્જને અગાઉ હોર્સ પાવર દીઠ ₹20 હતો. આ દરમાં ઘટાડો કરવામાં આવેલ છે. 7.5 હોર્સ પાવર સુધીના વીજભાર માટે પ્રતિ હોર્સ પાવર માસિક ફિક્સ ચાર્જ ₹10 કરવામાં આવેલ છે, જ્યારે 7.5 હોર્સ પાવરથી વધુના વીજભાર માટે ₹5 પ્રતિ હોર્સ પાવર માસિક ફિક્સ ચાર્જ કરવામાં આવેલો છે. આમ મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને પણ વીજ બિલમાં ભરવાના થતા ફિક્સ ચાર્જમાં 50થી 75% ઘટાડો કરવામાં આવેલ છે. માન્ય ઉમેશભાઈ મકવાણા. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતના જે ખેડૂતો જે છે એને સતત 12 કલાક દિવસે વીજળી ફ્રી આપવાની કોઈ યોજના રાજ્ય સરકાર દ્વારા આયોજનમાં છે કે કેમ? અને મોટાભાગના જે ગુજરાતના ખેડૂતો છે એ પોતાના ખેતરમાં એટલે કે વાડીમાં જ ઘર બનાવીને રહેતા હોય છે, તો એને 24 કલાકની વીજળી મળી રહે તેવી કોઈ આયોજન કરવામાં આવ્યું છે કે કેમ? મહેસાણા જિલ્લાનો પ્રશ્ન છે, આખા રાજ્યનો આપણી પાસે હોય તો આપ આપી શકો. કે ગુજરાતના ખેડૂતોને આપણે જે રીતે જોયું કે બિલમાં સબસિડી આપવામાં આવે છે, ખેડૂતોને વીજળીનો દર મોટે ભાગે 40 પૈસા પ્રતિ યુનિટ પડે છે, એટલે એ ઓલમોસ્ટ ફ્રી જેવી જ ગણાય અને ફ્રી આપવાની સરકારની કોઈ યોજના નથી. માન્ય શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા. આદરણીય અધ્યક્ષશ્રી, આજે વિશ્વ વન્યજીવન દિવસ છે, ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સાસણગીરની મુલાકાત છે, ત્યારે ગૃહ વતી બધા જ લોકોને, સમગ્ર જનતાને હું વન્યજીવન દિવસની શુભેચ્છા પાઠવું છું. શુભેચ્છા પણ આપીએ અને વન્યજીવનની સુરક્ષા માટેનો કમસે કમ આ વિધાનસભાના સભ્યો સંકલ્પ કરે કે વન્યજીવોનું રક્ષણ અને સંવર્ધન કરવા માટેના સંકલ્પિત પણ આપણે બનીશું. બહુ સારી બાબત છે. આપ આપનો પ્રશ્ન કરી શકો. આ જે PM કુસુમ યોજના જે છે એ અંતર્ગત જગતનો તાત પણ આત્મનિર્ભર બની અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત દ્વારા પોતે પણ આત્મનિર્ભર બની અને વિકસિત ભારતના સંકલ્પમાં પોતાનું યોગદાન આપે, તો એ યોજના અંતર્ગત જેનો કમ્પોનન્ટ બી છે એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કેટલી સબસિડી આપવામાં આવી છે એવું માનનીય મંત્રીશ્રી પાસે હું જાણવા માંગુ છું.
માનનીય અધ્યક્ષશ્રી, આ યોજનામાં ખેડૂતોને 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના સૌર ઉર્જા સંચાલિત પંપ સેટ સબસિડીથી આપવામાં આવે છે. આમાં આ યોજના હેઠળ ખેડૂતોને કુલ સિસ્ટમ એટલે કે બેન્ચમાર્ક કોસ્ટ અથવા ટેન્ડર કોસ્ટમાં ઓછું હોય તે ખર્ચના 30% રકમ કેન્દ્ર સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ 30% રકમની સબસિડી આપવામાં આવે છે અને બાકીની 40% રકમ ખેડૂતે ભરવાની રહે છે. ઉપરોક્ત સબસિડી 7.5 હોર્સ પાવરની ક્ષમતા સુધી મર્યાદિત છે, પરંતુ 10 હોર્સ પાવરનો પંપ લગાવી શકે, પણ સબસિડી ખાલી 7.5 હોર્સ પાવર સુધીની મર્યાદિત રહેશે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ પાણીનો દુરુપયોગ ન થાય એ માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવા તેમજ નાના અને સીમાંત ખેડૂતોને આમાં પ્રાધાન્ય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પિયત સહકારી મંડળી તથા ક્લસ્ટર આધારિત સિંચાઈ સિસ્ટમને પણ આવરી લેવામાં આવેલ છે. માન્ય અર્જુનભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આજના દિવસે આપણું ગુજરાત છે એ સોલાર અને વિન્ડ પાવરની અંદર દેશની પ્રાઇમ મૂવર બન્યું છે. તો આના મારફતે આપણે વિશ્વની અંદર પણ ગુજરાત સૌથી આગળ રહે એવી શક્યતા છે. તો ખેડૂતોની આ યોજના અપનાવે એ માટે કોઈ વધારે પ્રચાર પ્રસાર કરીને કાર્યવાહી રાજ્ય સરકાર કરવા માગે છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, આપણે જાણીએ છીએ કે ગુજરાત પીએમ સૂર્યઘર યોજનામાં સમગ્ર ભારતના 40% સાથે પ્રથમ નંબરે છે. તે જ રીતે સોલાર રૂફટોપમાં પણ 82% સાથે આખા ભારતમાં પ્રથમ નંબરે છે. તેમ ખેડૂતો માટે પણ આ પ્રચાર પ્રસાર કરી વધુ ઉપયોગી સેવાઓ લેવાય એ રીતનું આપણે આયોજન કરી શકીએ. વિધાનસભામાં આવો જો કંઈ સેમિનાર તમારે કરવો હોય તો માન્ય ધારાસભ્યશ્રીઓ માટે પ્રેઝન્ટેશન તમે રાખશો તો અહીંયા એકાદ દિવસનું વિધાનસભાના સત્ર સિવાય ટાઈમ આપી શકાશે ધારાસભ્યોની જાણકારી માટે. માન્ય શ્રી હીરાભાઈ સોલંકી. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના મારફતે મંત્રીશ્રી પાસે એ પૂછવા માગું છું કે 31/12/2024ની સ્થિતિએ અમરેલી જિલ્લામાં ખેડૂતોને કેટલી સબસિડી આપવામાં આવી તાલુકાવાર? માનનીય અધ્યક્ષશ્રી, 31/12/24ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં અમરેલી જિલ્લામાં ખેડૂતોને વીજ બિલમાં રાહત પેટે નીચે મુજબની રકમ આપવામાં આવી છે. અમરેલી તાલુકામાં 2023માં 53 કરોડ 31 લાખ, 2024માં 46 કરોડ 65 લાખ, લાઠીમાં 39 કરોડ 80 લાખ, 33 કરોડ 78 લાખ, લીલિયામાં 10 કરોડ 51 લાખ, 7 કરોડ 38 લાખ, બાબરામાં 39 કરોડ 23 લાખ, 34 કરોડ 20 લાખ, સાવરકુંડલામાં 51 કરોડ 57 લાખ, 49 કરોડ 98 લાખ, રાજુલામાં 13 કરોડ 89 લાખ, 14 કરોડ 28 લાખ, જાફરાબાદમાં 7 કરોડ 24 લાખ, 6 કરોડ 59 લાખ, ખાંભામાં 12 કરોડ 23 લાખ, 11 કરોડ 98 લાખ, ધારીમાં 69 કરોડ 21 લાખ, 63 કરોડ 77 લાખ, બગસરામાં 27 કરોડ 55 લાખ, 25 કરોડ 74 લાખ અને કુકાવામાં 52 કરોડ 87 લાખ અને 44 કરોડ 93 લાખ. આમ ટોટલ જોઈએ તો 23-24માં ટોટલ 716 કરોડ 69 લાખની સહાય આપવામાં આવી છે. માન્ય શ્રી મહેશભાઈ કસવાલા. અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષની અંદર અમરેલી જિલ્લાની અંદર તાલુકાવાર નવીન જોડાણો કેટલા નવીન જોડાણો આપવામાં આવ્યા છે અને એ નવીન જોડાણોના એસ્ટિમેટમાં ખેડૂતોને કેટલી રાહત આપવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, અમરેલી જિલ્લામાં જે કનેક્શનો આપવામાં આવ્યા છે તેમાં અમરેલી તાલુકામાં 355 કનેક્શનો આપવામાં આવ્યા. એમાં 5 કરોડની રાહત આપવામાં આવી એસ્ટિમેટમાં. 2024માં 458 કનેક્શનો આપવામાં આવ્યા. એસ્ટિમેટમાં 6 કરોડ 57 લાખની રાહત આપવામાં આવી. લાઠી તાલુકામાં 349 કનેક્શન આપવામાં આવ્યા. 4 કરોડ 72 લાખની રાહત આપવામાં આવી. 2024માં 341 કનેક્શનો આપવામાં આવ્યા. 4 કરોડ 61 લાખની સહાય આપવામાં આવી. લીલિયામાં 171 કનેક્શન આપવામાં આવ્યા. 2 કરોડ 47 લાખની સહાય આપવામાં આવી. અને 2024માં 227 કનેક્શનો આપવામાં આવ્યા. 3 કરોડ 26 લાખની સહાય કરવામાં આવી. બાબરામાં 380 કનેક્શન 5 કરોડ 6 લાખ. બીજા વર્ષે 591 કનેક્શન 8 કરોડ 18 લાખ. સાવરકુંડલામાં 385 કનેક્શન 5 કરોડ 62 લાખ. બીજે વર્ષે 461 કનેક્શન 7 કરોડ 38 લાખ. રાજુલામાં 234 કનેક્શન 3 કરોડ 64 લાખ.
બીજા વર્ષે 283 કનેક્શન 4 કરોડ 33 લાખ, જાફરાબાદમાં 137 કનેક્શન 2 કરોડ 2 લાખ, 226 કનેક્શન 3 કરોડ 27 લાખ, ખાંભામાં 182 કનેક્શન 2 કરોડ 56 લાખ, 317 કનેક્શન 4 કરોડ 64 લાખ, ધારીમાં 269 કનેક્શન 4 કરોડ 23 લાખ, બીજે વર્ષે 492 કનેક્શન 7 કરોડ 95 લાખ, બગસરામાં 145 કનેક્શન 2 કરોડ 4 લાખ અને બીજા વર્ષે 194 કનેક્શન 2 કરોડ 84 લાખ, કુકાવાવમાં 277 કનેક્શન 3 કરોડ 67 લાખ, બીજે વર્ષે 388 કનેક્શન 5 કરોડ 35 લાખ. આમ 2 વર્ષ દરમિયાન ટોટલ 3,978 કનેક્શન આપવામાં આવ્યા અને 28 કરોડ 38 લાખની આમાં એસ્ટિમેટમાં રાહત આપવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી, મને જણાવતા આનંદ થાય છે કે પહેલાં આપણા વીજ કનેક્શન માટે વર્ષો સુધી રાહ જોવા પડતી હતી. હવે આપણે 3 થી 4 મહિનાની અંદર કોઈ પણ વીજ કનેક્શન ખેતીવાડીને આપી શકીએ છીએ. માન્ય શ્રી કિરીટસિંહભાઈ ડાભી. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત હું માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે 31/12/24ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે અમદાવાદ જિલ્લામાં વર્ષવાર અને તાલુકામાં કેટલી સબસિડી ખેડૂતોને મળી? માનનીય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/24ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ખેડૂતોને વીજ બિલમાં રાહત પેટે અમદાવાદ જિલ્લામાં નીચે મુજબની સબસિડી આપવામાં આવી. અમદાવાદ સિટીમાં 2023માં 4 કરોડ 82 લાખ, 2024માં 4 કરોડ 24 લાખ, બાવળામાં 17 કરોડ 29 લાખ, 14 કરોડ 89 લાખ, દસકોઈમાં 10 કરોડ 60 કરોડ 8 લાખ, 54 કરોડ 25 લાખ, દત્રોજમાં 5 કરોડ 94 લાખ, 4 કરોડ 99 લાખ, ધંધુકામાં 1 કરોડ 64 લાખ, બીજા વર્ષે 1 કરોડ 41 લાખ, ધોળકામાં 35 કરોડ 74 લાખ, બીજે વર્ષે 33 કરોડ 2 લાખ, માંડલમાં 3 કરોડ 48 લાખ, બીજે વર્ષે 3 કરોડ 23 લાખ, સાણંદમાં 14 કરોડ 72 લાખ, બીજે વર્ષે 10 કરોડ 93 લાખ, વિરમગામમાં 7 કરોડ 81 લાખ, બીજે વર્ષે 6 કરોડ 61 લાખ. આમ ટોટલ 285 કરોડ 9 લાખની 2 વર્ષમાં સહાય આપવામાં આવી. માન્ય કનુભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે ખેડૂતોને જે વીજળી આપવામાં આવતી હોય છે ત્યારે જે વીજળી આપી હોય અને જે પાણી જે એના ઢાળિયામાં ગયું હોય અને 15-20 મિનિટ અડધો કલાકે જ્યારે એના ખેતર સુધી પાણી પહોંચ્યું હોય અને ત્યારે જે ટ્રિપિંગ થાય એટલે લાઇટ જતી રહે. ટ્રિપિંગ થાય એટલે પાણી ત્યાં આગળ પછી રોકાઈ જાય અને પાણી અડધો કલાક પછી પાછી લાઇટ આવે એટલે પાણી જે એના ખેતર સુધી પહોંચ્યું હોય એ પાછું જમીનમાં ઉતરી જતું હોય છે અને ફરીથી પાછું અડધો કલાક એના ખેતર સુધી પહોંચવાનો સમય થાય તો આ ટ્રિપિંગની સમસ્યા જો થોડી ઓછી થઈ જાય એ મારી માન્ય મંત્રીશ્રીની રજૂઆત છે. માનનીય અધ્યક્ષશ્રી, જે રીતે આપણા દેશમાં અને ગુજરાતમાં વીજળીકરણ થયું છે, કેન્દ્ર સરકારે પણ આવા બધા પ્રશ્નોની ગંભીર નોંધ લીધી છે અને સાથે સાથે 30,000 કરોડનું એક પેકેજ જે રીડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે કર્યું છે. આમાં ઘણી બધી વીજ લાઈનોનો સુધારો કરવામાં આવી રહ્યો છે અને આ પ્રશ્નો ઉકેલવા માટે આપણે કટિબદ્ધ છીએ. એક કનુભાઈ, ડ્રીપ કે સ્પ્રિંકલર આનો જો ઉપયોગ થાય ને તો ખેડૂતોને આમાંથી સરળતા થઈ જાય. એટલે પાણી જે અંદર જમીનમાં ઉતરી જાય ને એની જગ્યાએ ડ્રીપ કે સ્પ્રિંકલર, બનાસકાંઠા જિલ્લાએ એની અંદર બહુ મોટો સારો પ્રયોગ કર્યો છે અને રાજ્ય સરકારે ડ્રીપ સ્પ્રિંકલરમાં ખૂબ મોટી સબસિડી આપી છે. એના કારણે પાણીનો બચત થાય છે અને પાકમાં પણ ફાયદો થાય છે. માન્ય શ્રી ગુણવંતભાઈ દેસાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આપની મારફતે મંત્રીશ્રીને પૂછવા માગું છું કે તારીખ 31/12/24ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે નવસારી જિલ્લામાં વર્ષવાર અને તાલુકાવાર કેટલી સબસિડી આપવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, 31/12/24ની સ્થિતિએ નવસારી જિલ્લામાં 2 વર્ષમાં ખેડૂતોને નીચે મુજબની વીજ બિલમાં રાહત આપવામાં આવી. જલાલપોર તાલુકામાં 2023માં 11 કરોડ 94 લાખ અને વર્ષ 2024માં 11 કરોડ 36 લાખ. ગણદેવી તાલુકામાં 9 કરોડ 13 લાખ, 2024માં 8 કરોડ 21 લાખ, વાંસદા તાલુકામાં 9 કરોડ 37 લાખ અને 2024માં 8 કરોડ 53 લાખ, નવસારી તાલુકામાં 25 કરોડ 34 લાખ અને 2024માં 22 કરોડ 38 લાખ,
ખેરગામ તાલુકામાં 5 કરોડ 16 લાખ અને બીજે વર્ષે 4 કરોડ 69 લાખ, ચીખલીમાં 13 કરોડ 93 લાખ અને 12 કરોડ 75 લાખ. આમ 2 વર્ષમાં 141 કરોડ 79 લાખની રાહત આપવામાં આવી. માન્ય અમિતભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, મારા માન્ય મંત્રીશ્રી પાસે જાણવું છે કે ખેડૂતો વધે છે અને સબસિડી ઘટે છે, એની પાછળનું કારણ શું છે? કદાચ આપણે આગલા વર્ષો કરતાં સબસિડીમાં કોઈ ઘટાડો કર્યો છે કે કેમ, એ જાણવા માંગીએ. માન્ય મંત્રીશ્રી. અધ્યક્ષશ્રી, મેં પ્રશ્ન આવરના શરૂઆતમાં જ કીધું કે ગુજરાતની વીજ કંપનીઓ ઘણી સુંદર કામગીરી કરી રહી છે અને એના લીધે જ 2024ની શરૂઆતમાં આપણે ફ્યુઅલ ચાર્જિસમાં 40 પૈસાનો ઘટાડો કરેલો હતો અને અત્યારે ડિસેમ્બરમાં પણ 50 પૈસાનો ઘટાડો કર્યો છે. આ ચાર્જિસના ઘટાડાને લીધે સબસિડીમાં ઘટાડો થયો છે. એટલે ઉત્પાદન ખર્ચ ઘટ્યું, એટલે વીજળી એટલી સસ્તી થઈ, એટલે સબસિડી ઓછી આપવી પડી, એવું માન્ય મંત્રીશ્રીનું કહેવું થાય છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. તમારા આ છે લોકશાહી.